નમસ્કાર મિત્રો, હું કુલદીપ તેરૈયા ફરી એકવાર આપ સૌનું જીપીએસસી ગુરુમાં સ્વાગત કરું છું। મિત્રો, ફરી એકવાર આપણે બંધારણ વિષય સાથે આજે ભેગા થયા છીએ અને બંધારણ જે છે એમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 આગળ જોઈ ચૂક્યા છીએ। જો ન જોયું હોય તો અચૂકથી જોઈ લેજો, જેમાં બંધારણના ઇતિહાસ વિશે માહિતી આપણે આપેલી છે। આજે બંધારણનો ભાગ ત્રીજો છે। આ જે બંધારણનો ભાગ ત્રીજો છે એમાં આપણે જોવાનું છે કેવી રીતે બંધારણ બને છે, તો એના વિશે આજે સંપૂર્ણ આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો મિત્રો, આજે આજના લેક્ચરની શરૂઆત કરીએ। અને જો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરવાનું ભૂલાય નહીં। તો ચાલો આજે શરૂઆત કરીએ બંધારણનો ભાગ ત્રીજો। આ કોઈ પણ એક્ઝામ હશે, હવે જો આપણે જોઈએ છે કે એક્ઝામની પેટર્ન બદલી રહી છે, તો એક્ઝામની માત્ર ને માત્ર આપણે ફેક્ચ્યુઅલ ન જોવાનું, સાથે સાથે સમજૂતી સાથે કોન્સેપ્ટ ક્લિયર કરીને આપણે આ સમજ મેળવવાની છે। તો પહેલા જો બંધારણ સભાની બેઠકોની ફાળવણી, બંધારણ સભા જે છે, બંધારણ સભા બનાવવા માટે કયું કમિશન ભારતમાં આવ્યું હતું? ભારતમાં બંધારણ બનાવવા માટે, બંધારણ સભા બનાવવા માટે કયું કમિશન આવ્યું હતું? તો એ આપણને ખબર હોવી જોઈએ। તો એના માટે છે કેબિનેટ મિશન। કયું મિશન આવ્યું હતું? કેબિનેટ મિશન। કેબિનેટ મિશન, કેબિનેટ મિશન આવ્યું હતું। હવે જે કેબિનેટ મિશન આવ્યું હતું ક્યારે આવ્યું હતું? 1946માં। ક્યારે આવ્યું હતું? 1946માં। 1946માં આવ્યું હતું। હવે આ જે 1946માં કેબિનેટ મિશન આવ્યું હતું, એણે નક્કી કર્યા કે ભાઈ કેટલા સભ્યો બંધારણ સભામાં હશે। કેબિનેટ મિશન વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે, ન જોયું હોય તો જોઈ લેજો પહેલા। કેબિનેટ મિશન મહત્વપૂર્ણ છે। તો એમાં 389 જે છે સભ્યો એ નક્કી કરવામાં, ભાઈ બંધારણમાં કેટલા સભ્યો હશે બંધારણ સભામાં? તો કે 389 સભ્યો હશે। 389 સભ્યોમાં બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા નક્કી કરવામાં આવ્યા? તો કે 296। અને બીજા છે સામે રજવાડામાંથી કેટલા સભ્યો? તો કે 93 સભ્યો, એટલે થઈ ગયા 389 સભ્યો। જો 296 શેમાંથી? તો કે બ્રિટિશ પ્રાંતમાંથી, જે બ્રિટિશ પ્રાંત હેઠળ હતા એ, જ્યાં નિયંત્રણ બ્રિટિશ પ્રાંતનું હતું એ, અને 93 સભ્યો ડાયરેક્ટ રજવાડામાંથી આવવાના હતા। હવે એમાંથી જો 208 જે સભ્યો છે, 208 જે સભ્યો છે, 208 સભ્યો INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એમાંથી નેશનલ કોંગ્રેસમાંથી હતા 208 સભ્યો। 73 સભ્યો જે છે એ શેમાંથી ચૂંટાઈને આવ્યા હતા? તો કે મુસ્લિમ લીગ, અને 15 સભ્યો છે એ અધર એટલે કે બીજા અન્યમાંથી આવેલા હતા। એટલે કે ટોટલ કેટલા હતા? 296। 296 છે બ્રિટિશ પ્રાંતમાંથી ચૂંટાઈને આવ્યા હતા, અને એના પછી 93 જે સભ્યો છે, 93 સભ્યો શેમાંથી હતા? રજવાડામાંથી ડાયરેક્ટ આવેલા હતા। પરંતુ 389 સભ્યો બંધારણ સભામાં હાજર રહ્યા નહોતા। શા માટે? તો કે મુસ્લિમ લીગે આનો વિરોધ કરેલો હતો, મુસ્લિમ લીગ આમાં હાજર રહી નહીં। અને આખરે એમાં શું થાય છે કે બંધારણ સભા તો શરૂ તો થઈ જાય છે અને એની કામગીરી પણ શરૂ થઈ જાય છે। તો બંધારણ સભામાં મુસ્લિમ લીગના જે સભ્યો છે કેવા હતા? ગેરહાજર હતા। એટલે કે આના સિવાયના જે તમામ સભ્યો છે એનાથી બેઠક શરૂ થઈ જાય છે। ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે, અને ભાગલા પછી બંધારણ સભામાં કેટલી બેઠકો વધે છે અથવા તો કેટલા સભ્યો વધે છે એ જોઈએ। તો બંધારણ જે છે ભારત પાકના ભાગલા પડે છે, અને ભારત પાકના ભાગલા પછી 299 સભ્યો વધે છે। કેટલા સભ્યો વધે છે? 299 સભ્યો વધે છે, જેમાંથી 229 કોંગ્રેસના હોય છે અને 70 છે રજવાડામાંથી આવેલા હોય છે। આ યાદ રાખજો। ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડે છે અને એના પછી બંધારણ સભામાં કેટલા સભ્યો વધે છે? તો કે 299 સભ્યો વધે છે। મૂળ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા। કેટલા સભ્યો? 389 સભ્યો હતા। પરંતુ મુસ્લિમ લીગ અહીં વિરોધ કરે છે અને આખરે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે, એટલે કેટલા સભ્યો વધે છે બંધારણ સભામાં? તો કે 299 સભ્યો વધે છે। 299 સભ્યોમાં 229 કોંગ્રેસના હોય છે અને 70 છે એ રજવાડામાંથી આવેલા હોય છે, એટલે 299 સભ્યો હોય છે। પણ હવે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બંધારણ જ્યારે મંજૂર થયું ત્યારે કેટલા સભ્યોએ બંધારણ ઉપર સાઇન કરેલી છે? તો એમાં યાદ રાખજો 284 સભ્યોએ, કેટલા સભ્યોએ? 284 સભ્યોએ સહી કરેલી છે બંધારણમાં। અત્યારે જે બંધારણ રહેલું છે એમાં કેટલા લોકોની સહી છે, કેટલા સભ્યોની સહી છે? તો કે 284 સભ્યોની સહી છે। બંધારણના ઘડતર વિશે વાત કરીએ તો બંધારણ સભાનો પેલો ખ્યાલ કોણ આપે છે? તો કે 1895માં બાળ ગંગાધર તિલક। બાળ ગંગાધર તિલક આપણે જોઈએ જ છે કે લાલ, બાલ અને પાલ, જેમાં લાલ એટલે તો કે લાલા લજપતરાય,
બાલ એટલે કે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ. એમાંથી એક બાળ ગંગાધર તિલક, એને સૌ પ્રથમવાર 1895માં બંધારણ સભા, ભારતની એક બંધારણ સભા હોવી જોઈએ એવું એણે એક પ્રકારનું શું કહેવાય માંગ કરી હતી, બંધારણ સભાની રચવાની માંગ કરી હતી. પણ આ કેવી હતી? અનઓફિશિયલ હતી, ઓફિશિયલ રીતે આ માંગ કરવામાં આવી નથી, એટલે એનો રેકોર્ડ ક્યાંય રાખવામાં આવ્યો નથી. આ જો અત્યારે પ્રશ્ન તમને કદાચ ક્યારેય પૂછે કે ભાઈ બંધારણ સભાની પ્રથમ માંગ કોણે કરી, તો એમાં બાળ ગંગાધર તિલક આવશે નહીં. આ કેવી રીતે? અનઓફિશિયલ હતી, એટલે કે ઓફિશિયલ રીતે એને જાહેરાત કરી નહોતી અથવા તો માંગ કરી નહોતી. 1922માં મહાત્મા ગાંધીજી દ્વારા ભારતીય લોકોની બંધારણ સભા હોવી જોઈએ એવી માંગ કરી હતી, અથવા તો એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ ભારતના લોકોથી બનેલી એક બંધારણ સભા હોવી જોઈએ. ક્યારે? 1922માં. પણ આ પણ કેવી હતી? અનઓફિશિયલ હતી, કોઈ પણ પ્રકારનું આમાં ઓફિશિયલી કાંઈ સ્ટેટમેન્ટ હતું નહીં. 1928માં તમને ખબર છે કે કેબિનેટ મિશન આવે છે, સાયમન કમિશન આવે છે. 1927માં કેબિનેટ મિશન આવે છે અને 1927માં સાયમન કમિશન આવે છે અને એક પ્રકારની જે છે સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવે છે. શા માટે સાયમન કમિશનનો વિરોધ કર્યો? તો કે એમાં 7 સભ્યો કોના હતા? તો કે અંગ્રેજ અધિકારીઓ હતા, એટલે ભારતના કોઈ વ્યક્તિઓ હતા નહીં. સાયમન કમિશન વિશે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે. તો 7 સભ્યો જે છે અંગ્રેજ અધિકારીઓ હતા. ભારતનો એમાં એક પણ સભ્ય નહોતો. ભારતના સુધારા જોવા માટે કમિશન આવતું હતું, પણ એમાં ભારતનો જ સભ્ય નહોતો કોઈ. એટલા માટે આપણા જે સ્વાતંત્ર્યવીરો હતા, આપણા ભારતના લોકો હતા, એ બધાએ વિરોધ કર્યો. ભાઈ આ જે સાયમન કમિશન છે એ ચાલે જ નહીં, કારણ કે જે ભારતની સમસ્યા તમે જાણવા આવ્યા છો એમાં ભારતનો લોકો તો અથવા તો ભારતનો વ્યક્તિ તો હોવો જોઈએ ને, તો તમને સમસ્યાની ખબર પડશે. તો આ ભારતનો કોઈ વ્યક્તિ નહોતો, એટલા માટે શું કરવામાં આવ્યું? સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો અને પરિણામે જે અંગ્રેજ સરકાર હતી, અંગ્રેજ સરકારે શું કર્યું કે ભારતના લોકોને એક ચેલેન્જ આપી કે ભાઈ જો એવું હોય, તમારામાં એવું સામર્થ્ય હોય તો તમે બંધારણ બનાવીને બતાવો. તો એ ચેલેન્જનો સ્વીકાર કરીને મોતીલાલ નહેરુ દ્વારા 1928માં, ત્યારે 1928માં મોતીલાલ નહેરુ દ્વારા પ્રથમ વખત બંધારણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રથમ વખત મોતીલાલ નહેરુ દ્વારા બંધારણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને કયા નામે ઓળખવામાં આવે છે? નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નહેરુ રિપોર્ટ આપણે આગળ જોઈ જ લીધું છે. નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. 1928માં આવ્યો. પરંતુ 1934માં પ્રથમ વખત એમ.એન. રોય એટલે કે માનવેન્દ્રનાથ રોય દ્વારા ઓફિશિયલી રીતે કોંગ્રેસ સમક્ષ એક માંગ કરવામાં આવે છે અથવા તો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કે ભાઈ ભારતના લોકોનું પણ એક બંધારણ બનેલું હોવું જોઈએ, ભારતના લોકો દ્વારા એક બંધારણ સભા બનવી જોઈએ. તો આ જે માંગ કોણ કરે છે? તો કે એમ.એન. રોય અથવા તો માનવેન્દ્રનાથ રોય. એટલે પરીક્ષામાં જો ક્યાંય પણ પ્રશ્ન પૂછે કે ભાઈ બંધારણ સભાની પ્રથમ માંગ કોણે કરી, તો કે એમ.એન. રોય દ્વારા, ઓફિશિયલ રીતે એમ.એન. રોય અથવા તો માનવેન્દ્રનાથ રોય. ક્યારે? 1934માં. એટલે આ યાદ રાખવાનું છે, માનવેન્દ્રનાથ રોય 1934માં પ્રથમવાર બંધારણ સભા જે છે એની માંગ કરે છે. અને 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત બંધારણ સભાની માંગ કરવામાં આવે છે અંગ્રેજ સરકાર વિરુદ્ધ કે ભાઈ ભારતના લોકોથી બનેલી એક બંધારણ સભા હોવી જોઈએ. ક્યારે? 1935માં એ માંગ કરે છે. 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે. આ ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે એમાં બંધારણ સભા કે ભારતના લોકોથી બનેલું એક બંધારણ સભા હશે એવી માંગ છે એ સ્વીકાર કરવામાં આવે છે. કોની હેઠળ? તો કે ઓગસ્ટ પ્રસ્તાવ હેઠળ. પરંતુ હવે આ ઓગસ્ટ પ્રસ્તાવનો જે આપણા જે કોંગ્રેસ છે અથવા તો જે મુસ્લિમ લીગ છે એ બધા શું કરે છે? વિરોધ કરે છે. કારણ કે 1940માં જે ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે પછી હવે ખાલી આપણા જે સ્વાતંત્ર્યવીરો છે અથવા તો જે ભારતના લોકો છે એનું એવું કહેવાનું છે કે ભાઈ હવે અમારે બંધારણ સભા નથી જોતી, હવે તો અમારે સ્વરાજ્ય જોઈએ છે, અમારે પોતાનું રાજ્ય જોઈએ છે, એવી માંગ હવે પ્રબળ રીતે ઉઠે છે. હવે જો બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાય છે? તો કે પ્રથમ બેઠક છે 9/12/1946 અથવા તો 9 ડિસેમ્બર 1946ના રોજ આ બેઠક મળે છે. કઈ જગ્યાએ મળે છે? તો કે દિલ્હીના સંસદ ભવન ખાતે. કઈ જગ્યાએ? દિલ્હીના સંસદ ભવન ખાતે આ બંધારણ સભા મળે છે. હવે જ્યારે પહેલી બેઠક મળે છે ત્યારે ડાયરેક્ટ કંઈ અધ્યક્ષ તો નક્કી નહીં હોય, એટલે હવે વરિષ્ઠતાના આધારે એ પ્રથમ બેઠકમાં જે વ્યક્તિ વરિષ્ઠ છે એને અધ્યક્ષ બનાવવામાં આવે છે. પણ કેવા? કાર્યકારી. કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે છે. કોને બનાવવામાં આવે છે?
ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને બનાવવામાં આવે છે પ્રથમ અધ્યક્ષ, પણ કેવા કાર્યકારી, માત્ર ને માત્ર 2 દિવસ પૂરતા. કેટલા દિવસ પૂરતા? 2 દિવસ પૂરતા જ એ કાર્યકારી અધ્યક્ષ બને છે. પછી ચૂંટણી થશે, ચૂંટણીમાં કોણ વિજેતા થાય છે તો એ જોઈએ. તો સચ્ચિદાનંદ સિન્હા છે અસ્થાયી અધ્યક્ષ બને છે 2 દિવસ પૂરતા. અને પ્રથમ વક્તવ્ય કોણ આપે છે તો કે ડોક્ટર રાધાકૃષ્ણન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ પ્રથમ વક્તવ્ય આપે છે. હવે જો એક દિવસના અંતરે, માની લો કે 9 ડિસેમ્બરે પ્રથમ બેઠક યોજાણી, પછી 1 દિવસના અંતર વચ્ચે રાખીને બીજા દિવસે, એટલે કે હવે 11 તારીખે 11 તારીખે પાછું બીજી વાર પાછી બેઠક મળે છે. એટલે આવી રીતે એક દિવસના, શા માટે વચ્ચે એક દિવસનો બ્રેક રાખવામાં આવે તો કે એક દિવસ જે છે, એક દિવસ બંધારણ સભા ચાલતી હતી અને એક દિવસ છે ધારાસભા, એટલે કે જે લોકસભા છે એ ચાલતી હતી. એક દિવસ બંધારણ સભા ચાલશે, એક દિવસ લોકસભા ચાલશે. તમને યાદ હોય તો 1946માં જે કેબિનેટ મિશન આવે છે એના 2 ઉદ્દેશ હોય છે. એક તો બંધારણ સભા બનાવવાનો અને બીજું છે કામચલાઉ સરકાર બનાવવાનો. ભારતની બનેલી કામચલાઉ સરકાર. તો તમને ખબર છે કે કામચલાઉ સરકાર બની ગઈ હતી, જેમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા હતા, ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા, આવી રીતે આખી સરકાર બની હતી. તો આ જે કામચલાઉ સરકાર બને છે તો એને પણ કાંઈ કાયદા બનાવવા છે, એને પણ વહીવટ માટે એક બેઠક મળતી હશે. એટલે એક દિવસ બંધારણ સભા મળશે, એક દિવસ લોકસભા મળશે, એક દિવસ બંધારણ સભા, એક દિવસ લોકસભા. તો 9 તારીખે બંધારણ સભા પહેલી વહેલી બેઠક મળે છે, તો બીજી બેઠક ક્યારે મળશે તો કે 11 તારીખે. બીજી બેઠક જો 11/12/1946ના રોજ મળે છે. અને એમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે કાયમી અધ્યક્ષ બને છે, ચૂંટાઈ આવે છે કાયમી અધ્યક્ષ તરીકે. અને H.C. મુખર્જી ઉપાધ્યક્ષ બને છે. બંધારણના ઉપાધ્યક્ષ કોણ બને છે તો કે H.C. મુખર્જી. અને પ્રમુખ કોણ બને છે અથવા તો અધ્યક્ષ કોણ બને છે? રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ સભાના મુખ્ય સલાહકાર B.N. રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ. બંધારણમાં સૌથી મહત્વપૂર્ણ જો ફાળો આપનાર હોય તો બેનેગલ નરસિંહ રાવ. અને સૌથી મહત્વપૂર્ણ ફાળો આપ્યો, જેમાં આપણે જોઈએ કે આપણા બંધારણના જે ઘડવૈયા છે ને ઘણા બધા દેશોનો 60થી ઉપર જે દેશો છે એનો જે અલગ અલગ બંધારણ છે એના અભ્યાસ કરેલો છે. અને એમાંથી આપણે જે બંધારણ છે એમાંથી ઘણા બધા સ્ત્રોત છે એમાંથી ઉઠાવેલા છે. ત્રીજી બેઠક ક્યારે મળે છે? 13/12/1946ના રોજ. અને એમાં જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ઉદ્દેશ પ્રસ્તાવ એટલે શું? હવે માની લો કે આપણે કાંઈ પણ કોઈ બેઠક કરીએ છીએ તો એનો કંઈક ઉદ્દેશ તો હોવો જોઈએ ને. તો આ બંધારણ આખું બનાવવાનું હતું, તો બંધારણ બનાવવાનું છે તો એનો ઉદ્દેશ શું છે, કેવું બનાવવાનું? ભારતનું બંધારણ બનાવવું તો કેવું બનાવવું? કારણ કે અલગ અલગ તમે જુઓ કે ચીન અને રશિયામાં અલગ હતું, અમેરિકામાં અલગ હતું, તો બધામાં અલગ અલગ હતા, બધાના સ્ત્રોત પણ અલગ અલગ હતા. તો ભારતને કેવું બંધારણ આપવું તો એ તો કંઈક ઉદ્દેશ હોવો જોઈએ ને. તો એના માટે એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવાની જરૂર પડી. તો ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ રજૂ કરવામાં આવે છે કોના દ્વારા તો કે જવાહરલાલ નહેરુ દ્વારા. અને આ જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરે છે અને પાછળથી શું બની જાય છે? ભારતનું આમુખ બની જાય છે, ભારતના બંધારણનું આમુખ. યાદ રાખજો. હવે ઉદ્દેશ પ્રસ્તાવ સૌ પ્રથમ રજૂ કરવામાં આવે છે જવાહરલાલ નહેરુ દ્વારા. હવે કોનામાંથી લેવામાં આવ્યો છે ઉદ્દેશ પ્રસ્તાવ? યાદ રાખજો, અમેરિકા જે પ્રસ્તાવની ભાષા શેમાંથી લેવામાં આવી છે તો કે USA માંથી લેવામાં આવી છે. પ્રશ્ન એવું પૂછે કે ભાઈ આમુખની ભાષા જે સ્ત્રોત છે એ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ઉદ્દેશ પ્રસ્તાવનું ડ્રાફ્ટિંગ કોના દ્વારા કરવામાં આવે છે તો કે B.N. રાવ દ્વારા કરવામાં આવે છે. 22/1/1947ના રોજ ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો કે ભાઈ ભારતના બંધારણ બનાવવું છે તો ભારતમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ, ભારતના બંધારણમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ, એ ઉદ્દેશ પ્રસ્તાવ છે પસાર કરવામાં આવ્યો. કારણ કે માની લો કે આપણે ઉદ્દેશ પ્રસ્તાવ શા માટે, આપણે કોઈ પણ બુક વાંચવા બેસીએ તો કે સામાજિક વિજ્ઞાન બુક વાંચવી છે આપણે, તો આપણે એનો સાર વાંચી લઈએ. પહેલાં તમને ખબર પ્રસ્તાવના હોય, પ્રસ્તાવના આપણે વાંચી લઈએ તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ ઇતિહાસ છે એ શું કહેવા માગે છે આખું. એમાં લખેલું કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષય છે જે
આ આગળમાં ચેપ્ટર જે છે ઇતિહાસના આપેલા છે, જેથી કરીને બાળકમાં જે ઇતિહાસ પ્રત્યેની જિજ્ઞાસા વૃત્તિમાં વધારો થાય અને આગળના જે વારસા જે છે એના પ્રત્યે ગૌરવ ઉત્પન્ન થાય, તો એવું લખેલું હોય બધું ઇતિહાસમાં. તો એવી જ રીતે આ ઉદ્દેશ પ્રસ્તાવ છે. જો તમે બંધારણ આખું નથી વાંચ્યું, ખાલી તમે ઉદ્દેશ વાંચી લો તો તમને બંધારણ જે છે એ શું કહેવા માંગે છે એ આખો આઈડિયા આવી જશે. ક્યારે સ્વીકાર કરવામાં આવે છે ઉદ્દેશ પ્રસ્તાવનો? 22/1/1947 રોજ. અને બંધારણમાં સૌથી છેલ્લે ઉદ્દેશ પ્રસ્તાવ જો 22/1/1947 રોજ પ્રસ્તાવ છે એ પાસ કરવામાં આવ્યો, પરંતુ એને સ્વીકારવામાં ક્યારે આવ્યો અથવા તો બંધારણમાં એને ક્યારે જોડવામાં આવ્યો? તો કે બંધારણમાં સૌથી છેલ્લે આમુખને જોડવામાં આવ્યું. બંધારણ સભા ભારતની પ્રથમ સંસદ તરીકે કાર્યરત હતી અને તેમના અધ્યક્ષ સ્થાન કોણ હતા? ગણેશ વાસુદેવ માવડકર. હવે જો આપણે જોયું કે ભાઈ એક દિવસ બંધારણ સભા હતી, બીજી દિવસ શું હતું? તો કે ધારાસભા એટલે કે લોકસભા. એક દિવસ બંધારણ સભા, એક દિવસ લોકસભા. તો એ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો કે લોકસભાના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવડકર અને બંધારણ સભાના અધ્યક્ષ કે તો કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 17 નવેમ્બર 1947 રોજ પ્રથમ વખત ધારાસભા તરીકે બેઠક મળે છે. જો ક્યારે બેઠક મળે છે? 17 નવેમ્બર 1947 રોજ પ્રથમ વખત ધારાસભાની બેઠક મળે છે. બે કાર્ય હતા, એક બાજુ બંધારણ સભાનું કાર્ય થશે એક દિવસ અને એક દિવસ શું થશે? તો કે ધારાસભાનું કાર્ય થશે. બંને કાર્યો અલગ અલગ દિવસે થવાના હતા. બંધારણ ઘડતર ના જે છે એના અધ્યક્ષ કોણ છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ધારાકીય કાર્યો એના અધ્યક્ષ કોણ છે? એટલે કે લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ગણેશ વાસુદેવ માવડકર. સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો બંધારણનો? તો કે 26મી નવેમ્બર 1949 રોજ. 26 નવેમ્બર 1949 રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. યાદ રાખજો, 26/11/1949 રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. તિથિ કદાચ પૂછે તો તિથિ હતી માર્ગશીર્ષ એટલે કે માગસર સુદ માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ. વિક્રમ સંવત કીધું હોય તો 2006 માગસર સુદ સાતમ. સમય 2 વર્ષ કેટલો લાગ્યો બંધારણ બનાવતા? બધાને ખબર હશે, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આટલો સમય લાગ્યો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. બંધારણનો અમલ ક્યારથી થયો? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ, જે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. મૂળ બંધારણ છે એ 1950નું બંધારણ. હાલનું બંધારણ છે 2023નું બંધારણ. રેડી? 2023નું બંધારણ. કદ છે શરૂઆત આપણે જોઈએ તો એમાં મૂળ બંધારણ છે. મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ હતા? પરિશિષ્ટ વિશે આપણે ભણીશું આગળ. ભાગ વિશે પણ ભણીશું અને અનુચ્છેદ કોને કહેવાય એના વિશે પણ આપણે આગળ જોશું. પણ આ ખાલી આંકડો યાદ રાખો ભાઈ, પરિશિષ્ટને બીજું કહેવાય અનુસૂચિ. બીજા કયા નામે ઓળખાય? અનુસૂચિ અથવા તો શેડ્યુલ અથવા તો પરિશિષ્ટ. પરિશિષ્ટ મૂળ બંધારણમાં કેટલા હતા? તો કે 8 પરિશિષ્ટ હતા. જ્યારે ભાગ, કેટલા ભાગમાં વેચવામાં આવ્યું બંધારણને? તો કે 22 ભાગમાં વેચવામાં આવ્યું. મૂળ બંધારણને કેટલા ભાગમાં વેચવામાં આવ્યું? 22 ભાગમાં વેચવામાં આવ્યું. અને કેટલા અનુચ્છેદ હતા મૂળ બંધારણમાં? તો કે 395 અનુચ્છેદ હતા. અત્યારે કેટલા છે? હાલમાં કેટલા છે? તો કે 12 પરિશિષ્ટ છે. કેટલા છે? 12 પરિશિષ્ટ છે. અને અત્યારે કેટલા ભાગ છે? તો કે 25 ભાગમાં વેચાયેલું છે. જો શરૂઆત જ્યારે મૂળ બંધારણ હતી ત્યારે 8 પરિશિષ્ટ હતા, 22 ભાગમાં વેચાયેલું હતું, 395 અનુચ્છેદ હતા. અત્યારે કેટલા છે? તો કે અત્યારે 12 પરિશિષ્ટ છે, 25 ભાગ છે અને 470 થી ઉપર વધારે અનુચ્છેદ રહેલા છે. અનુચ્છેદનો જે બંધારણનો જે 2/3 ભાગ છે એ અલગ અલગ દેશોમાંથી આપણે આગળ જોયું કે ભાઈ અલગ અલગ સ્ત્રોતમાંથી લેવામાં આવ્યા છે. અમેરિકામાંથી લેવામાં આવ્યું છે જોગવાઈ, અમુક કેનેડામાંથી લેવામાં આવી છે, અમુક સાઉથ આફ્રિકામાંથી, આપણે આગળ જોવાનું જ છે. તો એ અલગ અલગ દેશોમાંથી આપણે અલગ અલગ સ્ત્રોત લીધા છે. તો ટોટલ આપણે 10 દેશોમાંથી અલગ અલગ સ્ત્રોત લીધેલા છે. પણ આખું બંધારણ આપણે બીજામાંથી કોપી નથી મારેલું. એમાંથી 2/3 ભાગ એટલે કે કેટલો થશે? તો કે 66.66. આટલા ટકા ભાગ છે અથવા તો 66% જેટલો ભાગ છે એ શેમાંથી આપણે લીધેલો છે? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, જે ભારત સરકારનો અધિનિયમ હતો, ભારત સરકાર અધિનિયમ 1935 જે હતો એમાંથી આપણે 66% ભાગ લીધેલો છે. બાકીનું જે છે એ 33-34% જ આપણે બહારથી લીધેલું છે. બાકી બધું જે છે એ આપણે પહેલાથી
જોગવાઈ હતી જ તે, એટલે આખે આખું બંધારણ આપણે કોપી નથી મારેલું, પણ આપણે 66% જેટલું તો 1935ના જે કાયદો હતો એમાંથી લીધેલું છે, ને બાકીનું જે 30-35% જેટલું છે એ બીજા દેશોના જોગવાઈ જે છે એમાંથી આપણે સ્ત્રોત લીધેલો છે. હવે જો મહત્વપૂર્ણ કમિટીઓ, અલગ અલગ કમિટીઓ બની, કારણ કે બંધારણ સભા જે છે, માની લો કે આપણે અહીંયા મેરેજ હોય તો મેરેજમાં આપણે બધાને અલગ અલગ કામ સોંપીએ ને, કે ભાઈ તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું, તારી નીચે આ બીજા 2 માણસો કામ કરશે, તારે આ કામ કરવાનું, બધાને કામ સોંપી દીધા. ભાઈ તારે જે છે એ કેટરસનું કામ સંભાળી લેવાનું છે, તારે જે છે મહેમાનો જે આવકારવાનું કામ સંભાળી લેવાનું, તારે મંડપનું કામ સંભાળી લેવાનું. આવી રીતે બધા આપણે કામ આપણે અલગ અલગ વહેંચણી કરી દઈએ પરિવારના બધા લોકો એને. તો એવી જ રીતે જે બંધારણ સભા છે, બંધારણ સભામાં 389 હતા, છેલ્લે આપણે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ને 299 સભ્ય હતા. બધાને અલગ અલગ કામની વહેંચણી કરવામાં આવી હતી કે ભાઈ તમારે આ કમિટી બનાવીને તમારે આ કામ કરવાના, તમારે આ કામ કરવાના, તમારે આ કામ કરવાના. તો એમાંથી જો કોણે કોણે કયું કઈ કઈ કમિટીમાં હતા, તો કે પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ કઈ કમિટીના અધ્યક્ષ હતા, તો કે રાજ્ય સાથેના વાટાઘાટો, રાજ્ય સાથેના વાટાઘાટો, સંઘ શક્તિ જે કમિટી હતી એના અધ્યક્ષ હતા, અને સંઘીય બંધારણ. એટલે તમે આમ ખાસ યાદ રાખો ને કે સંઘ શબ્દ આવે ને, સંઘ શબ્દ એટલે ત્યાં તમારા જવાહરલાલ નહેરુ અધ્યક્ષ જે હતા એ કમિટીના અધ્યક્ષ કોણ હશે? જવાહરલાલ નહેરુ. સંઘ શબ્દ આવે ને એટલે એટલું યાદ રાખવાનું, સંઘીય બંધારણ, સંઘ શક્તિ, રાજ્ય સાથેના વાટાઘાટો. પછી વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ છે, કઈ કમિટીના અધ્યક્ષ હતા, તો કે પ્રાંતીય બંધારણ. મૂળ અધિકાર, મૂળ અધિકારો માટે જો આ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ મૂળ અધિકારો માટેની જે કમિટી હતી એના અધ્યક્ષ કોણ હતા, તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. અને અલ્પસંખ્યક સમિતિ, અલ્પસંખ્યક અથવા તો જે લઘુમતી જે લોકો છે એના માટેના જે અધ્યક્ષ હતા એ કમિટી, એના કમિટીના અધ્યક્ષ કોણ હતા, તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રધ્વજ અને કામ ચલાવ જે સરકાર હતા એ કમિટીના અધ્યક્ષ હતા. જેવી કૃપલાણી, જેવી કૃપલાણી ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ઝંડા સમિતિના, રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ ઘણી બધી વાર પૂછાયેલું છે કે રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો કે જેબી કૃપલાણી. અને મૂળભૂત અધિકારોની પેટા સમિતિ હતી એના પણ અધ્યક્ષ હતા એચ.સી. મુખર્જી. એચ.સી. મુખર્જી છે એ લઘુમતી, જો લઘુમતીમાં એક આવી ગયા કમિટી, પણ એની પેટા કમિટીના અધ્યક્ષ કોણ છે, તો કે એની પેટા કમિટીના અધ્યક્ષ છે એચ.સી. મુખર્જી. બીજી જે મહત્વપૂર્ણ જે સમિતિ છે, જે બંધારણ સભાના જે ખરડા સમિતિ કહેવાય છે, અથવા તો કાયદા, જે કાયદા બનાવવા માટેની જે સમિતિ છે, કાયદાઓ તૈયાર કરતી જે સમિતિ છે એ છે પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ. તો આ ખરડા સમિતિ છે એ આપણે જોઈએ આખે આખી યાદ રાખવાની છે, એમાં કોણ કોણ સભ્ય હતા, કોણ એના અધ્યક્ષ હતા, એ સાથે સાથ આપણે જોવાના છે. તો એના અધ્યક્ષ કોણ હતા? પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ, ખરડા સમિતિ અથવા તો પ્રારૂપ સમિતિ, બરાબર છે. તો એ પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એના પછી છે બીજા એના સભ્ય હતા અલ્લાદી કૃષ્ણા સ્વામી અય્યર, સ્વામી આયંગર, સૈયદ, અહીં સૈયદ છે સૈયદ મોહમ્મદ સાદુલ્લા, કનૈયાલાલ મુનશી, ગુજરાતી એકમાત્ર વ્યક્તિ, ગુજરાતી વ્યક્તિ કનૈયાલાલ મુનશી. એન માધવરાવ, પણ એન માધવરાવના જે છે એના સ્થાને કોણ આવ્યું, તો કે બી.એલ. મિત્તર. બી.એલ. મિત્તરના સ્થાને આવ્યા, કોણ આવ્યા, તો કે એન માધવરાવ. અને ટી.ટી. કૃષ્ણમાચારી એ કોના સ્થાને આવ્યા, તો કે ડી.પી. ખેતારના સ્થાને એ ટી.ટી. કૃષ્ણમાચારી આવ્યા. આની તબિયત ખરાબ હતી અને આનું મૃત્યુ થવાથી જે છે એની સ્થાને આજે ટી.ટી. કૃષ્ણમાચારી આવ્યા. આ બંધારણ સભા જે હતી એમાં ગુજરાતી સભ્યો કેટલા હતા, તો કે બંધારણ સભા છે એમાં ગુજરાતી સભ્યો હતા 15. કેટલા હતા? 15, સોરી 16. કેટલા સભ્યો હતા? 16 સભ્યો હતા. કુલ ગુજરાતી સભ્યો છે 16 હતા બંધારણ સભામાં. સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, જીવરાજ નારાયણ મહેતા, બળવંત ગોપાલજી મહેતા. આ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ નીચેનામાંથી કોણ કોણ બંધારણ સભાના સભ્યો હતા, તો બળવંતરાય ગોપાલજીભાઈ મહેતા, ગણેશ વાસુદેવ માવળકર, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠાકર, શામળદાસ લક્ષ્મીદાસ ગાંધી, ખંડુભાઈ કાનજીભાઈ દેસાઈ, ગોપાલદાસ દેસાઈ, જસુખલાલ હાથી, ચીમનલાલ શાહ, ભવાની અર્જુન ખીમજી, હંસાબેન મહેતા. એકમાત્ર મહિલા, ગુજરાતી મહિલા, ગુજરાતી મહિલા કોણ હતા? હંસાબેન મહેતા, યાદ રાખજો. મીનુ મસાની, જી.એલ. મહેતા અને બી.એલ. મિત્તર. આ જે છે એ રજવાડામાંથી હતા. આ બે જે છે શેમાંથી હતા? રજવાડામાંથી હતા સભ્યો. જી.એલ. મિત્તર અને જી.એલ. મહેતા અને બી.એલ. મિત્તર, આ બે શેમાંથી હતા? રજવાડામાંથી હતા.
બાકી તમામ જે છે એ શેમાંથી હતા તો કે ડાયરેક્ટ અલગ અલગ બ્રિટિશ પ્રાંતમાંથી હતા. એટલે આ 16 સભ્યો હતા, શેમાંથી હતા? ગુજરાતી સભ્યો હતા જે બંધારણ સભામાં હતા. આ બંધારણ સભાના મહિલા સભ્યો, બંધારણ સભામાં મહિલા સભ્યો કેટલા હતા કુલ? તો કે 15 સભ્યો હતા. 15 મહિલા સભ્યો હતા. એમાંથી ગુજરાતી કેટલા હતા? તો ગુજરાતી એક જ હતા. કુલ મહિલા સભ્યો આખા ભારતમાંથી 15 છે. હંસાબેન મહેતા જો આ ગુજરાતી છે. બાકી બધાય અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ રાજ્યમાંથી. માલતી ચૌધરી, વિજયાલક્ષ્મી પંડિત, કમલા ચૌધરી, દક્ષાયની વેલાયુધન, સરોજિની નાયડુ, એની મેસ્કારીન, રેણુકા રાય, અમુ સ્વામીનાથન, દુર્ગાબેન દેશમુખ, સૌછેત કૃપલાણી, પૂર્ણિમા બેનર્જી, રાજકુમારી અમૃતા કૌર, લીલા રાય અને બેગમ એઝાજ રસૂલ. એકમાત્ર જે છે એ મુસ્લિમ મહિલા સભ્ય બેગમ એઝાજ રસૂલ. તો મિત્રો આપણે આજે જે બંધારણ સભા છે, બંધારણ સભાનું જે કેવી રીતે બને છે, કેટલો સમય લે છે, કોણ કોણ કમિટીમાં હતી, એના વિશે આપણે આજે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જલ્દીથી આપણે ફરીથી ચોથા ભાગ સાથે મળીશું. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.